ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતોની માંગ, બજાર ભાવ પ્રમાણે વળતરની માંગ। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જિલ્લાના 4 તાલુકામાંથી પસાર થવાનું છે। આ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં સ્થાનિક ખેડૂતોને અનેક પડતર પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોના પ્રતિનિધિ મંડળે મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીન સંપાદન માટે નવી જંત્રી લાગુ કરવાની અને બજાર ભાવ પ્રમાણે એવોર્ડ આપવાની માંગ કરી છે। તેઓ 2011ની જૂની જંત્રીને 2023માં બમણી કરી એવોર્ડ આપવાનો વિરોધ કર્યો છે અને બંને તરફ સર્વિસ રોડ આપવાની પણ માંગ ઉઠાવી છે। ખેડૂતોનું કહેવું છે કે જમીન સંપાદન માટે યોગ્ય વળતર મળવું જોઈએ અને બજાર ભાવ પ્રમાણે જ એવોર્ડ અપાય તો જ ખેડૂતોને ન્યાય મળશે। હાલના દરે જમીન જપ્ત થાય તો ખેડૂતોને ભારે નુકસાન થશે અને તેમના જીવન પર સીધી અસર પડશે। આ ઉપરાંત એક્સપ્રેસ હાઈવેની બંને બાજુ સર્વિસ રોડ ન આપવાથી સ્થાનિક લોકોના રોજિંદા આવન જાવન અને ખેતીવાડીમાં મુશ્કેલી ઊભી થશે। ખેડૂતોનું કહેવું છે વિકાસના નામે તેમના હિતોનું બલિદાન ન થાય તે જરૂરી છે। ભારતમાલા પ્રોજેક્ટ ભારત સરકારનું મહત્વાકાંક્ષી હાઈવે વિકાસ યોજના છે, જેમાં દેશભરમાં 83,677 કિમી લાંબા હાઈવે અને રસ્તાઓનું નિર્માણ થવાનું છે। ગુજરાતમાં પણ આ પ્રોજેક્ટ હેઠળ અનેક માર્ગો અને કોરિડોર વિકસાવવામાં આવી રહ્યા છે। આ એક્સપ્રેસ હાઈવેથી કનેક્ટિવિટી, વેપાર અને પરિવહન ઝડપશે, પણ જમીન સંપાદન અને વળતર મુદ્દે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ તંત્રએ યોગ્ય વળતર, નવી જંત્રી અને સર્વિસ રોડ અંગે સ્પષ્ટ અને ન્યાયસંગત નિર્ણય લેવાની જરૂર છે। જમીન સંપાદન પ્રક્રિયામાં પારદર્શકતા અને ખેડૂતોના હિતોની રક્ષા થવી જોઈએ, જેથી વિકાસ અને સ્થાનિક સમાજ બંનેના હિતમાં સમતુલ્ય ઉકેલ મળી શકે।